अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ગઈકાલે જૂનાગઢના સાબલપુર ખાતે એક 12 વર્ષના મુસ્લિમ બાળકનું મૃત્યુ થયું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તે વિસ્તારની અંદર કામ ચાલતું હતું અને એમાં એક ખાડો ખોદવામાં આવ્યો હતો। એ ખાડામાં પાણી ભરાણું અને આ બાળક એમાં પડી ગયું અને એમાં એનું મૃત્યુ થયું। ત્યારબાદ આ મૃતદેહને જ્યારે હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો ત્યારે આ વાત અમારા ધ્યાને આવી અને જ્યારે અમે હોસ્પિટલે પહોંચ્યા ત્યારબાદ ખબર પડી કે 4 કલાક જેવો સમય થયા છતાં પણ કોઈ અધિકારીઓને ફોન ઉપાડવા સુધોય એમણે તસદી લીધી નથી। ત્યારબાદ એ જગ્યા ઉપર આમણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા। જે બાળક છે એનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ના પાડી દીધી। તમામ અધિકારીઓ અને પોલીસના અલગ અલગ અધિકારીઓ દ્વારા સમજાવટના પ્રયત્નો થયા। રાત્રે 3 વાગ્યા સુધી આખરે જૂનાગઢ ડીવાયએસપી ધાંધલિયા સાહેબ દ્વારા આ મામલે દરમિયાનગીરી કરવામાં આવી અને એ દરમિયાનગીરીમાં ધાંધલિયા સાહેબે વિશ્વાસ અપાવ્યો કે આની નિષ્પક્ષપણે તપાસ થશે અને આની અંદર જે કંઈ કાર્યવાહી કરવાની રહેતી હશે એ કડકમાં કડક કાર્યવાહી થશે। આવા આશ્વાસન સાથે આવો વિશ્વાસ અને આવી ખાતરી ધાંધલિયા સાહેબ ડીવાયએસપી દ્વારા આપવામાં આવી ત્યારે આ ઉપવાસ આંદોલનને સમેટવામાં આવ્યું છે। આ મૃતદેહનો સ્વીકાર થયો છે। એમની દફન વિધિની પણ કાર્યવાહી કરી દીધી છે। આ જે માસૂમ બાળક આ દુનિયામાં આજે આપણી વચ્ચે નથી એના હકમાં પણ બહેતરી માટે અલ્લાહ તાલાની બારગામાં દુઆની મારી ગુજારિશ છે। ફરીવાર મીડિયાના મિત્રોએ સહકાર આપ્યો એનો આભાર, પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર। અલગ અલગ તમામ અધિકારીઓએ અમારી સાથે બહુ સંયમ સાથે વર્ત્યું છે। કાર્યકર્તાઓએ સહકાર આપ્યો છે। ગુજરાતભરના મુસ્લિમ સમાજના આગેવાનોના એ દરમિયાન જે મને ફોન આવ્યા છે અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનોનો આભાર। ગામે ગામથી જેમણે ફોન કર્યો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર। અલ્લાહ પાક આપને ખૂબ નેમતોથી નવાજે। આ જ વાત સાથે આપના ભાઈનું સલામ।